તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે આપણે એક વ્લોગમાં. ને આ બધાને લઈને જવાનું તો આજે રાજકોટ. બધાની ગાડીઓ પડતર હતી ને આપણા રવિભાઈ આવી ગયા છે અને એમની ગાડીમાં બેન બધાને જવાનું છે રાજકોટ. કારણ કે બધાની ગાડીઓ પડતર છે, આપણી ગાડી પડતર હતી એટલે રવિભાઈ ભેગું બેસી ગયા છીએ અને રવિભાઈ બોલાવી દીધી બાકાજીકી. અને આપણે મિત્રો ખોડિયાર હોટલે પહોંચી ગયા છીએ અને ખોડિયાર હોટલે પહોંચીને આપણે રવિભાઈની મફતની ચાનો કોંટો મારી લીધો. પછી આપણા કાકાએ પણ ચાનો કોટો મારી લીધો. અરે મને એમ થયું કે લાય હું તે એક ચાનો કોટો મારી લીધો, આપણે મારી લીધો ચાનો કોટો. અને પછી રવિભાઈ કરી દીધા છે ઓનલાઈન પેમેન્ટ અને લઈ લીધું પાન. આપણને કીધું આપણે અડધું જોઈએ આમાંથી, તો આપણને ન આપ્યું, આપણે પાછું એક બીજું લઈ લીધું ને પાછું એમને દહીંની ગોળી પડી દીધી. ત્યાંથી નીકળી ગયા છીએ મિત્રો આપણે. હવે જવાનું હતું આપણે કુવાડવા તરફ. 7 હનુમાને આપણી ગાડી પડી છે અને આપણે પહોંચી ગયા છીએ મિત્રો આપણી ગાડીએ. અને હરપલભાઈ એમની ગાડીએ પહોંચીને હમું નમું કરે છે અને ચૂંદડી બુદડી બધું ઠીક કરે છે. અને હરેશભાઈ ગાડી ઉપર ચડી ગયા છે અને ગાડીને મારી દીધો સેલ. અને આપણે ગાડીનું કામકાજ કમ્પ્લીટ કરીને આપણે ગાડી મૂકી દીધી છે સર્વિસ કરવા માટે. કેમ કે બહુ ધૂળ ધાણી થઈ જઈને બગડી જઈ હતી થોડીક, એટલે ગાડી સર્વિસ કરાવી નાખી છે અને સર્વિસ કરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો. પછી મિત્રો આપણે સર્વિસનું કામ પૂરું કરીને આપણે આવી જઈશું મિત્રો હવા ચેક કરાવવામાં. આપણે હવા ચેક કરાવવાની હતી તો હવા ચેક કરવાનું કામકાજ ચાલુ છે અને ભાઈની કારીગરી જોવો. પકડીને રાખવું પડે એટલે પાણીથી ફિટ કરી દીધું. હવા બવા ચેક કરીને આપણે નીકળી જઈએ છીએ જ્યાં ગાડી ભરવા જવાનું હતું ત્યાં પડતરી ગામ જવાનું આપણે. પછી આપણે બોલાવી દીધી બાકાજીકી. હજી રોડ ઉપર ચડીને બાકાજીકી બોલાવવાનું ચાલુ કરું એટલી વારમાં તો વરસાદે બાકાજીકી બોલાવી દીધી. પછી મેં બાકાજીકી બોલાવવાનું કઢાવી બંધ કરી નાખ્યું. વ્યૂ બહુ મસ્ત હતો. તો ફાઇનલી મિત્રો આપણે ગાડી ભરવાના લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને વરસાદ બહુ ચાલુ હતો એટલે વિડીયો ઉતારવાનો ટાઈમ ન મળ્યો ને આપણે હોટલેથી નાસ્તો લાવ્યા છીએ અને આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો તમારે નાસ્તો કરવો તો આવી જાઓ ને આ છે આપણે ગાડી ભરવાનું લોકેશન. તો ફાઇનલી મિત્રો આપણે હવે ગાડી ભરવાનો ટાઈમ થઈ ગયો છે ને ચડાવી દીધી આપણે કાંટા ઉપર. કાંટો કરીને આપણે આવી ગયા છીએ જ્યાં ગાડી ભરવાની હતી ત્યાં જઈને જોયું હતા તો લોખંડ ફ્રેશ કરતા હતા અને લોખંડનું થોડુંક ક્લિયરિંગ કામ ચાલુ હતું. અને પછી મિત્રો આપણે વયા જતા થોડાક સેટે બેવા, કેમ કે બહુ અવાજ આવતો હતો એટલે વ્લોગનું એડિટ બાકી હતું થોડુંક, એટલે થોડાક સેટા બેન જોયું એટલે આપણે ગાડી ભરવાનું કામકાજ મિત્રો થઈ ગયું હતું ચાલુ. અને ફાઇનલી મિત્રો આપણી ગાડી ભરાઈ જાય છે અને સાંજ પણ પડી ગઈ છે ને વરસાદ જેવો માહોલ થોડોક લાગે છે. અને આ શેઠ આપણો કાંટો કરે છે, કાંટો કરે એટલી વાર પછી આપણે ગાડી હેઠે ઉતારીને થોડુંક સાફસૂફ કરી નાખી અને ટપાલ આવે પછી નીકળવી. આપણે ગાડી કાંટા નીચે ઉતારી લીધી છે અને આપણે ગાડીમાં આવીને માતાજીની અગરબત્તી કરી લીધી છે અને આપણે બેઠા છીએ ટપાલ વાટે. અને આપણે ગાડીનું તમે લુક જુઓ કે લાઇટિંગ તમને જેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો. હવે ટપાલ આવે એટલે આપણે નીકળવાના છીએ. ટપાલ આવે પછી ખબર પડે કે કયા કારખાનાનું ભરેલું છે, નામ બામ ખબર પડે પછી તમને વ્લોગમાં આગળ કહીશ. તો મિત્રો તમે જોતા રહેજો. તો મિત્રો આપણી ટપાલ આવી જાય છે અને આપણે હવે ટપાલ લઈને નીકળવાનું છે ઘર તરફ. ઘર બાજુ જવાનું છે અને આ ગાડી લઈને આપણે ડ્રાઈવરને મોકલી દેવાના છે. આપણે સવારમાં પાછી બીજી ગાડી ભરવા પડશે એટલે બધું વ્લોગમાં નહીં ભેગું થાય. અહીંયા આપણે વ્લોગ પૂરો કરીએ છીએ તો થોડું ઘણું હજી વ્લોગમાં તમને બતાવશું બીજું વચ્ચે. તો ફાઇનલી મિત્રો આપણે ગાડીનું બિલ લઈને નીકળી ગયા છીએ અને હવે આપણે જમવાનું વચ્ચે રસ્તામાં રાખ્યું આગળ તમને બતાવશું. પછી મિત્રો આપણે હાઈવે ઉપર ચડીને આવી ગયા રવિચી હોટલે. ત્યાં આવીને આપણે મારી દીધો ચાનો કોંટો, કેમ કે જવાનું તો હજી આપણે ઘણું આગું. તો મિત્રો આપણે ચા પી લીધી છે અને હવે કાંટો મારીને હવે નીકળ્યું છે આપણે ઘર બાજુ. રાખવી પડશે કેમ કે ડ્રાઈવરને વહેલા સારા જવાનું છે એટલા માટે હવે આપણે પાછા ગાડીએ ચડી ગયા છીએ. હાલો હવે આપણે ડ્રાઈવરથી પછી મિત્રો ચોટીલા જેટલે પહોંચવા આવ્યા હતા વરસાદે બાકાજીકી બોલાવી દીધી ને આપણું વાઇફર થઈ ગયું હતું બંધ. પછી આ દાદા પાસે આપણે વાઇફર હમું કરાવવા આવ્યા હતા પણ તોય થયું તો નહીં. પછી આપણે ઘરે તો મન પહોંચ્યા. આપણે ગામમાં પહોંચી ગયા છીએ અને હવે જો આપણા કાકા છે ડ્રાઇવિંગ કરે છે. હવે એમને ગાડી હોઈ દેવાની છે અને આપણે જઈએ હવે ઘરે, કારણ કે હવે આપણે સવારમાં બીજી ગાડી ભરવા જવાનું. આમને આટલું છે ને આપણે ભરી ગાડીઓ આપણે આમને દઈ દેવાય ને આ તૈયારમાંથી લઈને વયા જાય જતાવાનું આપણે. પાછા હજી દાંત કાઢે જો
આમને કઈ પડી છે મિત્રો? હાલો મિત્રો, આ આપણો વ્લોગ આયા પૂરો કેવી નહીં અને હવે જવાનું આપણે ઘરે. જય માતાજી.